આજે સવારે અત્યારે પાલિકાની ટીમ આવેલી છે અહીંયા જે આજુબાજુમાં જે મંદિરો છે તોડવા માટે, હનુમાન દાદાનું મંદિર, સાંઈ બાબાનું મંદિર, તો અમે સાહેબને એવું જણાવ્યું છે કે સાહેબ પ્લીઝ અમને ટાઈમ આપો અને આજુબાજુમાં વૈકલ્પિક સરકારી જગ્યા છે તે અમને ફાળવો તો અમે ત્યાં શિફ્ટ થઈ જઈએ. કેમ કે સુરત, બરોડા, અમદાવાદ બધે આવી રીતે શિફ્ટ થયા છે અને સરકારી લેન્ડ ઉપર જ થયા છે. સરકારે એ લોકોને લેન્ડ આપી છે ને તે ત્યાં જ શિફ્ટ થયા છે. ને આ લોકોને આટલું બધું શું અર્જન્ટ છે? મેન જનતાના પ્રેફરન્સ પહેલો શું હોવો જોઈએ? ફૂટબ્રિજનો હોવો જોઈએ. એ તો એ લોકો બનાવતા નહીં મળે ને આવી રીતે અહીંયા આવે તો કેટલું વ્યાજબી છે મને કહો. તો શું આ પાકિસ્તાન છે ભાઈ કે તમે તોડો છો? બાંગ્લાદેશ છે, નવસારી છે, હિન્દુસ્તાનમાં છે ભાઈ. મંદિર કોઈ પણ હિસાબે નહીં છૂટે. એક મિનિટ આ લોકોને નોટિસ આપેલી અમારા ધ્યાનમાં હતું નહીં, તો આ લોકોએ એવું જ જણાવ્યું કે અમને ટાઈમ આપો ને વૈકલ્પિક અમને જગ્યા આપો. આજુબાજુમાં બ્રિજની નીચે સાહિલ એપાર્ટમેન્ટની સાઈડમાં ત્યાં છે જ રાતના લોકો દારૂ પીએ છે અને આવી રીતે કામ કરતા એરિયલ લેન્ડ ફાળવી દો ને ભાઈ અમને, તો કામ પતી જાય ને. એટલે અમારું એવું છે, વિનંતી છે એમને કે બેવનું હચવાઈ જાય એવી રીતે શાંતિથી એવો કોઈ રસ્તો કાઢો કે બધું ક્લિયર થઈ જાય. મારું નામ ચિરાગ ચૌહાણ છે. હું દરરોજ સવારે અહીંયા હનુમાન દાદાના મંદિરે આવું છું. હવે આજે સવારે આવ્યો તો નવસારી મહાનગરપાલિકા ડિમોલેશનના તરફ સંભળાવા મળેલું છે કે મંદિર તોડવામાં આવ્યું છે, તોડવામાં આવશે. તો હવે અમે જે ભક્તો છે અહીંયા હિન્દુ લોકો, તો એના મંદિરના પ્રત્યે આસ્થા છે, તો હવે બીજું કંઈ નિવારણ આવે એવું કંઈ કરો એવું મારી રિક્વેસ્ટ છે. હું दिलीप सिंह शेखावत છું. यहाँ नवसारी में पिछला 50 बरस से रहूँ છું और यहाँ हनुमान जी मंदिर और साईं बाबा मंदिर ना जो ट्रस्ट चाले છે, गरीबाना पेट भरे છે. कभी कभी मूवी यहीं आके खा लेता हूँ. बाकी ये प्रशासन का थोड़ा सोचने विचारने जैसी चीज़ है, इस चीज़ को ना तोड़ा जाए.